હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ અલગ રીતે અને હેલ્ધી રેસીપી બીટનો મુખવાસ। આ મુખવાસ ખાવામાં ટેસ્ટી છે, જોવામાં પણ સુંદર છે અને પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે। ઘરેથી સહેલાઈથી ઓછા સામગ્રીમાં અને બહુ જલ્દી બની જાય છે। આ એવી રેસીપી છે, તો ચાલો ફ્રેન્ડ્સ આપણે શરૂ કરીએ। તો અહીંયા આપણે બીટ લીધા છે। બીટને આપણે ધોઈને સમારી લીધા છે। આ રીતે ઉપરની છાલ ઉતારી દીધી છે। બધા બીટને આપણે આ રીતે તૈયાર કરી લીધા છે અને હવે આપણે એને એક છીણી લેવાની છે ને બધા બીટને આપણે છીણી લઈશું। બીટ આપણા સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે, જેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે, જે લોહીની ઉણપ દૂર કરવામાં આવે છે અને બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ વધે છે, શરીરમાં તાકાત આવે છે। બીટ હૃદય માટે પણ સારા છે। તો મિત્રો, સ્વસ્થ રહેવા માટે બીટ જરૂર ખાવા જોઈએ, એના માટે સ્પેશિયલ મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે ફ્રેન્ડ્સ। તો અહીંયા આપણે બધા બીટ છીણીને તૈયાર કરી લીધા છે। તો આપણે એની અંદર મસાલા કરી દઈશું। તો આપણે 1 ચમચી ભરીને આમચૂર પાવડર એડ કરવાનો છે। આમચૂર પાવડર પણ સ્વાસ્થ્ય માટે અને પાચન માટે સારો હોય છે। અહીંયા આપણે સંચર પાવડર લઈશું, 1 ચમચી ભરીને આપણે લેવાનું છે અને આપણે અહીંયા સુગંધ માટે અહીંયા લીધી છે ઇલાયચી પાવડર, એ અડધી ચમચી આપણે લેવાની છે। બધું આપણે એક સરખું હવે મિક્સ કરી લઈશું। આ મસાલા ઉમેરવાથી સ્વાદમાં એકદમ અલગ જ તૈયાર થઈ જાય છે, મુખવાસનો સ્વાદ અલગ જ તૈયાર થાય છે। હવે આપણે એને બધું મિક્સ થઈ જાય એટલે આપણે એને તડકામાં સૂકવી દેવાનું છે। એકદમ 2 કલાક માટે આપણે એકદમ તડકામાં સૂકવી લઈશું। તો મિત્રો, જોયું ને કેટલું સરળ અને ખાસ રેસીપી છે આ બીટનો મુખવાસ। તો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટમાં મને જરૂરથી જણાવશો કે આજની રેસીપી કેવી લાગી। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।